જો હમણાં હરડ્યો ને જો વરસાદ આવ્યો જો પર્વત ઉપરથી જો ખાવાનું શું છે ખબર ભાઈ લાવ્યો છે બટેકાની શાક અને રોટલી અહીંયા છે ને દરિયો હાવ આગળ છે 4 વાગ્યા સુધી રે એમ કે છે અહીંયા બાજુ પછી આઘો વયો થાય પણ આમ જો એને આવ્યા છે ને તો એ ના હે કા જગા ભાઈ જો અમાર રાજ છે ને મેં રમવાનું ચાલુ કરી બેટ ક્યાંથી ગોત્યો રાજ ઠેક લાવ્યા થા દડો ને બેટ થઈ લાવ્યા થા હારે એટલે આવી ને નાવાની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો કાળા તડકાના અત્યારે પાછો વિડીયો શરૂ કર્યો છે કાલ જે અધૂરો મૂક્યો ત્યાંથી મેં શરૂ કર્યો છે હાલો હવે બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે આગળ કાલે આપણે જો અહીંયા હતા ને વિશ્વમભરી તીર્થયાત્રા ધામ છે અહીંયા જે નો આવ્યા હોય ને એ ખાસ એકવાર વિઝિટ કરજો બહુ જ મસ્ત છે અંદર તો એ બહુ જ મસ્ત છે પણ છે ને અંદર શૂટ કરવા દેતા નહોતા કરવા દેતા ને એટલે બાકી તમે આવો ને તો મજા જ આવે એવું છે બહુ મસ્ત છે માતાજી અહીં સાક્ષાત દર્શન દીધેલા છે એમ કે જેને સાક્ષાત દર્શન આપ્યા ને એની અંદર ઓલું મૂકેલું છે મૂર્તિ વિશ્વમભરી માતા છે ને એટલે આમ જો ઉપર કેવું આખું વિશ્વ દોરેલું છે જો કેવું સરસ છે જો અહીંયા કેવું સરસ મજાનું છે જો યશોદા મૈયા ને અહીંયા ગોવર્ધન પર્વત છે અને જો સરસ છે જોવાનું આ ગોવર્ધન પર્વત ઉચકાયો હતો ને આમ જોતા કેવું સરસ મજાનું છે બધું દેખાય જો બધા જો આ ગોવર્ધન પર્વતનું છે ને આમાં જો કેવો અવાજ આવે જો સાથે જ ઓલું કાંઈક વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે આ પર્વત ઉચક્યો હતો એવું કંઈક હતું ને એનો અવાજ આવે જો સંભળાય તમને ઉપરથી પાણી ખરે ને એવું જો હમણાં હરડ્યો ને જો વરસાદ આવ્યો જો પર્વત ઉપરથી જો આવ્યો ને કેવો વરસાદ આવ્યો જો આ જો ફોટો એરો ખબર ઉપર બધું મસ્ત બતાવે અહીંયા છે ને કદાચ એવું બનાવે છે કામ ચાલુ છે આ ફોટા પ્રમાણે બનાવે જો આ બધી થોડીક સ્ટોલ મારેલા છે દુકાન જો આ મસ્ત સાયો ગોચ્યો છે અને અહીં છે ને ખાવાનું છે ખાવાનું લઈને આવ્યા છે એ થોડું થોડું જો આ ખાવાનું શું છે ખબર ભાઈ લાવ્યો છે બટેકાની શાક અને રોટલી કાજીએ છે ને એક નંબર મસ્ત બનાવીને આપ્યું છે બધું કાકડી ને બધું આપ્યું છે જો આવું ખાવાનું છે મમતાએ ઓરમું બનાવીને લાવે છે એટલે ખાવાની વધારે મજા આવશે જો બધા બે જશે જો આવશે ને મજા આવે ખાવાની ખાઈને પછી ફઈ ને જો હુઈ ગયા બોલા પણ નીલમ ને એની પા મમતા ને એની પા દાદા હુઈ ગયા રાજ ને જો બધા વાતો કરે અડધા હુઈ જાય એમ છે ફેમિલી જો કાંઈ ઘટે નહીં એવો મસ્ત દરિયા બીચ પર આવે છે અને અહીંયાની વાત કરું ને એ તો મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા કંઈક મજા આવે એવું લાગે તડકો છે અત્યારે 1:20 થઈ છે અને અમે દરિયે પહોંચ્યા છે પણ અહીંયા છે ને સારું લાગે છે મજા આવે એવું છે જો અહીંયા છે ને દરિયો હાવ આગળ છે 4 વાગ્યા સુધી રે એમ કે છે અહીંયા બાજુ પછી આઘો વયો થાય પણ આમ જો હું દરિયામાં આવી ગઈ છું ને મસ્ત ઠાઠું ઠાઠું મજા આવે છે જો મારે નાવું છે પણ હું કપડાં નહીં લાવી લ્યો કપડાં હાથ લાવી હું કપડાં લાવી હોય ને તો થાય આવે છે તો વેડું બહુ મસ્ત પગમાં મજા આવે છે ટાઢું ટાઢું લઈ જા કરી બસ જો આટલે સુધી આવવાનું છે મારે હોય બાપરે આટલે સુધી મારે આવવાનું છે ગોઠણ સુધી પાણી ભરાય ત્યાં સુધી કપડાં નથી લાવ્યા ને એટલે મારે કઈ નવા હે તો નહીં એ પ્રોબ્લેમ છે આ જગાભાઈ કપડાં લાવ્યા છે જગાભાઈ હા જગાભાઈ ને આખા ઉનાળામાં આજ નાવાનો વારો આવ્યો છે જો અમાર રાજ છે ને મેં રમવાનું ચાલુ કરી બેટ ક્યાંથી ગોત્યો રાજ ઠેક લાવ્યા થા દડો ને બેટ થઈ લાવ્યા થા હારે એટલે મમતા મજા આવે છે દરિયે મજા તો આવે ને દરિયે કોને મજા આવે તડકો નથી લાગતો કા આ જરાય તડકો અહીંયા કીનું બેન છે એને પૂછવી કીનો તડકો લાગે અહીંયા આઈ નથી લાગતો કા આય મજા આવે છે બધાને મજા આવે છે
પણ કપડા લાવવાનું ભૂલી ગઈ એમ કે છે. અહીંયા નાવાની ફઈને મજા આવી ને નાવાની. આ તડકોય ન લાગતો કા તડકોય જરાય ન લાગતો. આ છોકરાને લઈને બધાને લઈને નાયા. છોકરાને ઝાઝુ લેવાય ને એટલે નથી લીધા. બાકી આ બધા છોકરાએ બહાટી કરી નાવાની. મજા જ આવી ગઈ. દરિયામાંથી બહાર નીકળ્યા છીએ અને હવે કઈ બાજુ જાવી કન્ટિન્યુ રહો તમે. મને નથી ખબર. હવે બધા બહાર નીકળે ને બબલા ને સેવડું ને એવું લાવતા ને ખાવા બેઠા જો. થોડીક વાર પછી હમણાં નીકળવાનું છે. કેટલા 3:30 થયા છે. તડકો પણ નથી લાગતો. દરિયે છે ને કે આ જો અમારા સબસ્ક્રાઈબર છે. ફોટો પાડવા આવ્યા હતા જો. કા ઓલા દરિયા નાવા આવ્યા હતા. નાવા આવ્યા હતા જો એન્જોય કરવા. અમે નીકળી ગયા છીએ અને હવે છે ને ઘરે થોડીક વાર છે પહોંચવામાં. કલાક જેવું વહી જાય. થાકી ગયા આવે. સીએનજી પુરાવા રહ્યા છે. સીએનજી પુરાવા. ચા પીવા ઊભી રાખી છે અને જો બધા ભૂંગળા ખાય છે. બધા ભૂંગળા ખાય. કાકીનું ચા નથી પીવી. આ એક ચા નથી પીવી ને તે મોણા ભૂંગળા લઈ આવ્યા છે. રાહ જો બધા હાટું ભૂંગળા લઈ આવ્યા. મમતાની ચા નથી પીવી. લાવી દે કઈ છે ને ભાઈ. એ ચા લાવી દે આને. ઓલાને પીવાનું છે, ફઈને પીવાનું છે. આમ બે હાથ મારા ના ખાલી આમ અંબાવો. અજે કપ લેતા આવો. હા બહાર ગયા હતા કે નહીં? એ તો બહુ મોડું થઈ ગયું હતું કે નહીં? તો પછી ખાવાનું બનાવવાનો કઈ ટાઈમ રહ્યો નહોતો એટલે પછી તૈયાર. એમ તો હતો ટાઈમ. મારે ટાઈમ હતો પણ મેં સર બનાવ્યું થાકી ગઈ એટલે નહોતું કર્યું. અને આમ થાય આ લોકો મેં કાંઈ સારું ખવડાવ્યું નહોતું એટલે ચાલો જમી. શું ઓર્ડર કર્યું છે ખબર છે? કાજુ અંગારા અને એક પનીરની સબ્જી. કોઈ પણ રાજે કીધી હતી તો એમાં કયું છે ને એ મને આઈડિયા નથી. પણ હાલો ખાઈ લેવી મસ્ત. કા અસ્મિતાબેનને પનીર બહુ ભાવે છે. કા પનીર ભાવે ને? આમ જો જમવા ક્યાં હતા? હીરાબાગ જ આવ્યા હતા. નજીક છે. તુલસી હોટલ છે ને હીરાબાગ. જો આ તુલસી ત્યાં આવ્યા હતા. હાલો ઘરે જવાનું છે. જમતા શું વાર લાગે? કાંઈ વાર ન લાગે.